62મો શ્લોક. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ગઈકાલે આપણે જોતા હતા કે આ પતનની સીડી જે છે ભગવાન બતાવે છે તો આપણને સાવધાન કરે છે. અહીંયા ભગવાન 2 શ્લોક દ્વારા શું કરે છે? સાધકને સાવધાન કરે છે કે અહીંયા તમારે સાવધાની રાખવાની જરૂર છે કે આ પતનની સીડી છે. જો આપણને પહેલેથી જ ખબર હોય ને, એમ કહેવાય કે ભાઈ દુશ્મન જે છે ને એની તાકાત શું છે ને પહેલેથી જ જો ખબર હોય ને તો એની સામે લડવાની ખબર પડે, કેમ લડવાનું, કેટલી શક્તિથી લડવાનું છે. તો ખબર પડે કે દુશ્મન તો જોઈએ તો કે નાનો પડતો બાળક છે કે તો હવે એમાં માટે કે મોટા લશ્કરની થોડી જરૂર પડે. અને ખબર પડી જાય કે ભાઈ મોટું લશ્કર આવે છે તો રાજાએ એટલી તૈયારી કરવાની ખબર પડે કે ભાઈ કેટલી તૈયારી કરવી. એમ અહીંયા જે છે આ જાણે કે શું છે, આ જે સાધક માટેનો દુશ્મન છે, જેને ખરેખર પોતાના જીવનને ઉત્કૃષ્ટ કરવું છે એના માટે આ બધું દુશ્મન જેવું છે. તો એની સામે કેવી રીતે લડવાનું? તો ભગવાન કહે છે કે પેલા સમજી લો કે દુશ્મન કયા પ્રકારનો છે, પછી એની સામે કેવી રીતે લડવું એ ખબર પડે. આપણા પેલા જયારે વિદેશથી બધા લોકોએ ભારત દેશ ઉપર હુમલો કર્યો, એમાં ખાસ કરીને અંગ્રેજોએ હુમલો કર્યો ત્યારે શું હતું? અંગ્રેજો યુદ્ધ કરતા બીજા રાજા ઉપર, ત્યારે અંગ્રેજો પાસે બંદૂકો હતી, તોપ ગોળા હતા, આપણા રાજાઓ પાસે તલવારો હતી. એને ખબર જ નહોતી કે આની સામે કેવી રીતે લડવું. બધા હારી જતા હતા, કેમ કે પેલા પાસે બંદૂક હતી. બંદૂકની સામે જો બંદૂક હોય તો તમે એની સામે લડી શકો. એટલે સામેના જે દુશ્મનનો જે પક્ષ જે છે, દુશ્મન પક્ષ પાસે કેવા શસ્ત્રો છે તો એની સામે કેવી રીતે લડવી ખબર પડે. આપણા રાજાઓ બિચારા તલવાર લઈને લડવા જતા, ઓલા આગેથી બંદૂક મારી દે, વાત પૂરી થઈ ગઈ. તલવાર હતી ત્યારે શું હતું કે સામસામા તલવારથી લડતા. તમે જો મહાભારતના યુદ્ધની અંદર શું છે કે સમોવડિયા સામસામા લડતા. તો એ સામસામા 2 જણા લડતા હોય તો પછી એમાં ત્રીજો જણો વચ્ચે ના આવે. અભિમન્યુને જયારે મારી નાખ્યો ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે કાલ સાંજ સુધીમાં હું જયદ્રથને ન મારું તો હું અગ્નિ પ્રવેશ કરીશ. કેમ કે એટલો બધો ગુસ્સો આવ્યો કે મારા દીકરાને આટલા બધા લોકોએ ભેગા થઈને મારી નાખ્યો. આ તો સરાસર અન્યાય છે યુદ્ધની અંદર. કે યુદ્ધમાં તો 2 જણા સામા લડતા હોય તો વચ્ચે ત્રીજો ના આવે. આ તો 5-5 જણા ભેગા થઈને મારી નાખ્યો. એમાં જયદ્રથ મોટો હાથ હતો એટલે એને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી. તો પેલાના જમાનામાં લોકો જે યુદ્ધ કરતા એમાં કઈક વ્યવસ્થિત રીતે યુદ્ધ કરતા, ધર્મ પ્રમાણે યુદ્ધ કરતા. અંગ્રેજો આવ્યા એને બધું છોડી દીધું, એ તો બંદૂક લઈને આવ્યા. આપણા રાજાઓ જે તલવાર લઈને લડતા હતા. તો એવા લોકો સામે લડવું જે અઘરું થઈ ગયું. આપણે એમાં જ આપણા રાજાઓ હારી ગયા અંગ્રેજો સામે. તો પાછા આવીએ તો અહીંયા પણ જે છે આ સાધક માટે, જે અધ્યાત્મમાં આગળ વધવા માટે આ જે સાધક જે છે એના માટે દુશ્મન કયા પ્રકારનો છે ને કેવી રીતે કામ કરે છે એ બતાવ્યું. કે જ્યારે વ્યક્તિ જે છે વિષયોનું ધ્યાન કરે, ધ્યાયતો વિષયાન પુંસઃ, પછી એને એની ઉપર તે સંગ થાય છે. આમાં દુશ્મન કોણ છે? વિષય છે. અને એ વિષયો જે છે એ માણસને કેવી રીતે હેરાન કરે છે એની ચર્ચા કરે છે. વિષયો જે છે એ સીધે સીધા માણસને હેરાન નથી કરતા.
જગતના વિષયો જે છે ને એમ કોઈને હેરાન નથી કરતા, પણ વ્યક્તિ પોતે જ હેરાન થવા માટે થઈને જાણકીની અંદર જાય છે. પેલું જીવડું હોય ને એ રસ ચૂસવા માટે પેલું કળશ પર્ણ નામની એક વનસ્પતિ આવે છે, એનો આકાર આમ કળશ જેવો હોય અને એમાં રસ ચૂસવા માટે એમાં સુગંધ આવતી હોય. પેલું જીવડું જે છે ને એનો રસ ચૂસવા માટે એમાં જાય, એટલે જેવું એમાં જાય ને એટલે ચોટી જાય. જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે વધુ ને વધુ અંદર ને અંદર જાય, પછી બચી ના શકે. શરૂઆતમાં એને દૂરથી સુગંધ આવતી હોય ત્યારે ખબર પડી જવી જોઈએ કે આ વનસ્પતિ એવી છે કે મને મારી નાખશે, પણ એ જીવડાને ખબર નથી કે આ કઈ વનસ્પતિ છે મને મારી નાખે એવી છે. એમ આમ જોઈએ ને તો સંસારી મનુષ્ય જે છે ને એ બિચારા જેવા છે, પેલા જીવડા જેવા છે. એને ખબર નથી કે આ મને મારી નાખશે, આ વિષયો જે છે મને મારી નાખશે એ ખબર નથી એને. અને એ પેલા એને સારું લાગે, જેમ પેલા જીવડાને સુગંધ આવે એટલે આકર્ષાય, એમ આજે જીવ જે છે એને શું થાય, એને વિષયો પ્રત્યે આકર્ષણ થાય. હા તો સરસ મજાનું પિક્ચર ચાલો જોઈ આવી, મજા આવે છે, આકર્ષણ થાય. પછી તો એમાં વાત પૂરી થઈ ગઈ. સંગ થાય ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પજાયતે, એને સંગ થાય. સંગમાંથી પછી બહુ સરસ છે પિક્ચર, સરસ મજાનું પિક્ચર છે થઈ જાય એટલે સંગાત સંજાયતે કામઃ, મારે પિક્ચર જોવા જવું છે. પછી સીધી રીતે કઈ પિક્ચર જોવા ના મળે. છોકરાઓને પહેલા તો મા બાપ ઘરેથી રજા જ ન આપે, એટલા બધા શું પિક્ચર જોવા છે, આટલા બધા રૂપિયા થોડા ખર્ચાય, કઈ પૈસા કઈ મફત ના આવે છે, પૈસા કમાવામાં કેટલી મહેનત પડે છે. તો એને ઘરેથી રજા ના મળે, જલ્દી રજા ના મળે એટલે ઘરમાં ઝઘડો થાય કે મને કેમ જવા નથી દેતા, મારે જવું છે. એટલે ઘરમાં એટલે દુઃખી તો પેલા થયો એ માણસ, પિક્ચર તો પછી જોશે, હજુ તો જોયું નથી ત્યાં પેલા દુઃખની શરૂઆત જ થઈ જાય. ઘરમાં વિરોધ કરે કે આટલા બધા પિક્ચર કેમ તારે જોવા છે. અમારે એક ભાઈ હતા તો એ શું કરતા, દુકાન મૂકીને પિક્ચર જોવા વયા જાય, દુકાન ખુલ્લી મૂકી પિક્ચર જોવા વયા જાય. દુકાનનું શું તો કે કોઈ જાણીતો માણસ હોય કે તું અહીં ઉભો રહે તો હમણાં આવું છું, પેલા માણસને ઉભો રાખી જાય પિક્ચર જોવા. મન થયું કે પિક્ચર જોવા જવું છે પિક્ચર જોવા, પછી દુકાનનું શું થશે, ઓલો માણસ જે છે એનો સામાન લઈને વયો જાય, શું થાય, કાંઈ નહીં. પિક્ચર જોવું છે એટલે પિક્ચર જોવું, બસ વાત પૂરી થઈ ગઈ. તો એ શું કરે છે, એ બધે આમંત્રણ આપે છે અને એ માણસ જે છે પોતાની જાતને પછી રોકી શકતો નથી, એટલે કામ. અને પછી જો જોવા ન મળે તો કામાત ક્રોધો વિજાયતે, એક વખત ગુસ્સો આવે પછી ગુસ્સા પછી માણસ શું કરે છે ખબર નથી પડતી, ક્રોધાત ભવતિ સમોહઃ. ક્રોધ આવ્યો ને પછી એવું છે કે પછી જે પેલો દડો જે છે નીચે પડતો હોય ને, એક બે સ્ટેપમાં તમે જોઈ શકો, તો પછી તો એ ફટાફટ એટલો બધો ઝડપથી જાય કે તમે એને રોકી ના શકો ને જોઈ ના શકો કે કેટલો ઝડપથી જાય છે. એમ ક્રોધથી પછી સમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. પછી છેલ્લે ક્રોધ આવે ને પછી ખાલી પ્રણશ્યતિ ખબર પડે, ઓલું વચ્ચેનો ભાગ છે ને એ તો ખબર ના પડે, એટલો ઝડપથી પસાર થઈ જાય. એટલે માણસને ક્રોધ આવે પછી એવું વિચાર ના કરે હવે મને ક્રોધ આવ્યો, ક્રોધાત ભવતિ સમોહઃ, હવે હું સંમોહિત થઈ જઈશ ને. એ ક્રોધ આવ્યો તો સંમોહિત થઈ જાય, પ્રણશ્યતિ બધું પૂરું થઈ જાય. તો એ એટલું ઝડપથી થાય છે, એટલે ભગવાન કહે છે કે અહીંયા સાવધાન રહે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ તાવત એવ હિ પુરુષ યાવદ અંતઃકરણ તદીયમ કાર્ય અકાર્ય વિશેષ વિવેક યોગ્યમ તદ અયોગ્યત્વે નષ્ટ એવ પુરુષો ભવતિ અતઃ તસ્ય અંતઃકરણસ્ય બુદ્ધેઃ નાશાત પ્રણશ્યતિ. માણસની બુદ્ધિ એક વખત નાશ થાય પછી માણસને કહેવાને લાયક રહેતો નથી. ગુસ્સામાં માણસ શું કરશે એ કહેવાય નહીં, એ ગુસ્સામાં માણસ કહેવાને લાયક જ નથી રહેતો. માટે એ અહીંયા જે છે વિષયોનું ધ્યાન જે છે ત્યાંથી જ જો માણસ અટકી જાય, કે જ્યારે આપણે ચર્ચા કરી ને કે તમારે કરવાની જરૂર શું છે, જેવો મનમાં આવો કઈ વિષયોનો વિચાર આવે મનને કંઈક બીજું પકડાવી દેવું. નાના બાળકો ઘણી વાર હોય ને, નાના બાળકો એને આમ બહુ ખબર ના પડતી હોય,
મારે આ રમકડું જોઈશે, આ રમકડું જ જોઈશે. પછી એની મમ્મી શું કરે, બીજું રમકડું પકડાય, લે લે લે, આ તો કેવું સરસ છે, એટલે ઓલું ભૂલી જાય. આપણું મન પણ આવું બાળક જેવું જ છે. એને કઈક તમે બીજું હાથમાં પકડાવી દો ને એટલે ઓલું જૂનું ભૂલાઈ જાય તરત જ. હવે પછી એવો વિચાર નહીં કરવાનો કે ભાઈ મારું મન વિષયોમાં કેમ ગયું હતું. એના કરતા એ છોકરાને કહેવાય કે તને કેમ આવું રમકડું ગમે છે, એક જ રમકડું ગમે છે, બીજા રમકડાથી તું કેમ રમતો નથી, આ રમકડું બીજાને દેવું, એવું તમે ને ગમે એટલું સમજાવો ના સમજે. એને તમે હાથમાં બીજું રમકડું પકડાવી દો સરસ મજાનું, એટલે જૂનું રમકડું છે. એમ મન પણ આવું જ છે. મનને કંઈક નવું રમકડું પકડાવી દો. શું પકડાવી દો? કંઈક ભગવાનનું ધ્યાન, કંઈક ભગવાનનું પાઠ કરવાનું. કે હા મારે તો આજે તો આ સોમવાર છે ને, આજે તો મારે શિવજીના મંદિર દર્શન કરવા જવાનું છે. એટલે જેવું એ ઓળું પછી બીજું બધું ભૂલાઈ જાય, પિક્ચર જોવાનું બધું છે ને ભૂલાઈ જાય. તો મનને જે શું કરવાનું, વાળતા શીખવું પડે જરા. જેવું આપણે ખબર પડી જાય કે મન આ ખોટી જગ્યાએ જાય છે, તરત જ મનને વાળતા શીખો. એ શું કામ વિચાર આવ્યો ને કેમ ગયું ને એ બધું નકામું છે. એ તમે ગમે એટલો પ્રયત્ન કરો ને એ કારણ તમે કોઈ દિવસ પકડી ના શકો કે મન ત્યાં ક્યાં ગયું. કેમ કે એમાં પૂર્વજન્મના કર્મો એક કામ કરતા હોય, એટલે એ તો ભગવાન સિવાય કોઈ કહી ના શકે. અને ભગવાને કહે કે બધું જાણીને તારે કરવું છે શું, તારે મનને બીજી જગ્યાએ વાળવું એ અગત્યનું. જેમાં વિષયમાં કેમ ગયું એના કરતા એ વિષયમાં કેમ ન જાય એ વિચાર કરો. તો મન વિષયમાં કેવી રીતે ન જાય, જેવું ગયું એવું તરત જ એને બીજી જગ્યાએ વાળી દો, એટલે એને બીજો વિષય હાથમાં આવી ગયો. કયો વિષય એને હાથમાં આપી દેવાનો? તો કે જે યોગ્ય વિષય છે એ હાથમાં આપી દેવાનો. કે આપણે તો મંદિરે દર્શન કરવા જવાનું, ચાલો, એટલે વાત પૂરી થઈ ગઈ. આપણે તો જપ કરવાનો છે, ચલો જપ, ચાલો. ઓલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મારે કપડા સીવડાવવા છે, કપડા. પછી પેલો વિચાર કરે મારું મન કપડા સીવડાવવામાં કેમ ગયું? અરે ભાઈ એમાં તારો ટાઈમ જાય છે. એ કેમ ગયું એના કરતા મન પાછું ખબર પડી ગઈ ને કે ખોટી જગ્યાએ ગયું છે, ચાલો ફરી ઓમ નમઃ શિવાય બોલવા માંડો, ફરીથી ઓમ નમઃ શિવાય બોલવા માંડો, વાત પૂરી થઈ ગઈ. શનૈહી શમન શનૈહી ઉપરમે બુદ્ધ્યા ગતિગૃહીતયા આત્મવશેર વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. શનૈહી શનૈહી ઉપરમે, ધીરે ધીરે. જે શરૂઆતમાં જે છે મન વારંવાર બહુ જતું હોય તો એને ધીરે ધીરે એને કાબુમાં લેવાનું છે, ધીરે ધીરે. ગઈકાલે પરમ દિવસે આપણે 2 દિવસથી જોયે છે ને કે ઇન્દ્રિયોને મન કેવા છે, સિંહ જેવા છે. એ કઈ એમ એક દિવસમાં તરત જ કાબુમાં ના આવી જાય આપણા. એટલે એને વાળતા શીખવાનું. જેમ જેમ આપણે શીખીશું, જેમ આપણે અભ્યાસ કરીશું, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય, રોજનો અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? મારે કાંઈ જોઈતું નથી, મારે ઈશ્વર સિવાય કાંઈ જોઈતું નથી. બસ મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, મારે આ સંસારમાંથી છૂટી જવું છે. એ જે બધા વિચારો જે છે એ વિચારોને આપણે મનમાં લઈ આવીએ ને એટલે મન વિષયોમાં જતું હોય ને તો પાછું આવી જાય. એટલે આમાંથી આપણે કઈ આમાંથી સંસારમાંથી છૂટી એમ નથી, આ આપણે ભગવાનના દર્શન કરાવે એમ નથી, એટલે મન એમાંથી પાછું આવી જાય. તો શનૈહી શનૈહી ઉપરમે, ધીરે ધીરે એ ઉપરમ થશે. અને અભ્યાસ એને કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ને વૈરાગ્ય, મારે કાંઈ જોઈતું નથી. શું જોઈએ? મારે કાંઈ નથી જોઈતું, ભગવાન સિવાય મારે કાંઈ ના જોઈએ. બસ એવું જયારે મનમાં દ્રઢ થાય ને તો એ મન જે ધીરે ધીરે પાછું આવે. 6થા અધ્યાયમાં વિસ્તાર છે, ત્યારે આપણે વધારે વિસ્તારથી વાત કરીશું. અચ્છા, હવે ગઈકાલે પણ આપણે જોયું કે સર્વ અનર્થસ્ય મૂલમ વિષય વિજ્ઞાનમ ઇદાનીમ મોક્ષ કારણ મુખ્યતે. હવે આ મોક્ષનું કારણ મન ખરેખર પાછું કેમ આવે અને એ મન દ્વારા કેમ મોક્ષની પ્રાપ્તિ થાય, એ રાગદ્વેષ યુક્તેષુ વિષયાનિન્દ્રિયેષણ આત્મવશેર વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. જે મન જે છે રાગ દ્વેષ રહિતનું થઈ જાય, મનમાં કોઈ રાગ દ્વેષ ના હોય, રાગ દ્વેષ યુક્તેષુ, એ મન જે છે, એવું જે મન જે છે એમાં જયારે મનમાં કોઈ રાગ દ્વેષ ના હોય તો પછી લાડુ ખાવામાં કઈ વાંધો નહીં, કે મનમાં કોઈ રાગ દ્વેષ છે જ નહીં. મનમાં લાડવા પ્રત્યે રાગ નથી અને રીંગણા પ્રત્યે રાગ નથી. એટલે શું, પેલા રીંગણા તમને બહુ ભાવતા હતા અને રીંગણા મળે તો તમે સુખી. હવે એનો રાગ જતો રહ્યો, પછી તમે રીંગણા માટે થઈને તમે માંગતા નથી. અચાનક રીંગણાનું શાક ખાવા મળી ગયું તો ઓકે, તો ખાઈ લ્યો, જે મળ્યું તે. ઓમે રીંગણા ભાવે છે, ખાઈ લ્યો. સ્વામીજીને એવું થતું હતું. શરૂઆતમાં એમને કારેલા નહોતા ભાવતા,
એટલે ત્યારે તો સ્વામીજી બહુ ફરતા, તો ભિક્ષામાં તો જવાનું હોય, એટલે એક જગ્યાએ ભિક્ષામાં ગયા તો પછી ત્યાં એ બેને કારેલાનું શાક બનાવ્યું. કારેલા સ્વામીજીને ભાવે નહીં, એટલે એને એમ થયું કે જે થોડુંક શાક એને પીરસ્યું હતું, એટલે એને એમ થયું કે ભાઈ નથી ભાવતી ને એ વસ્તુ પેલા ખાઈ જાઉં, એટલે પછી ભાવે છે હું નિરાતે ખાઈ શકું. એટલે પેલા કારેલા નહોતા ભાવતા ને પેલા પેલા ખાઈ ગયા. પેલા તો એમ થયું કે સ્વામીજીને કારેલા બહુ ભાવે છે, એટલે એને આગ્રહ કરીને બીજી વાર ખવડાવ્યું કે ના સ્વામીજી થોડાક તો જો, બહુ સરસ બનાવ્યા છે. સ્વામીજી બિચારા કઈ કહી ના શક્યા, એટલે એને વળી બીજી વાર પણ ધરાર લઈ લીધા, શરમ ના માર્યા. તો પછી બીજી વાર હતા એટલે પછી સ્વામી કીધું કે આ કારેલા આવ્યા છે તો પૂરા જ કરી લો. પછી બીજી વાર તો ના પડી, હવે ના આમ તો બધા ઘણા થઈ ગયા, પણ એ રીતે સ્વામીજી એક ધરાર કારેલા ખાઈ લીધા. હવે એમાં એવું થયું કે સ્વામીજી ફરી પાછા બીજી જગ્યાએ ભિક્ષામાં ગયા. બીજી જગ્યાએ ભિક્ષામાં ગયા ભાઈ એના કઈક જાણીતા જ હતા, એટલે ઓલા બેને ફોન કર્યો કે ભાઈ સ્વામીજી તમારે ત્યાં આવ્યા, ત્યાં તમે શું બનાવ્યું હતું? સ્વામીજીને શું ભાવે છે? તો કે સ્વામીજીને કારેલા બહુ ભાવે છે. કારેલા એને તરત જ સ્વામીજી ખાઈ ગયા હતા. બીજી જગ્યાએ તો કારેલા સ્વામીજી ગયા કે પાણી કારેલા હાજર. અને થયું સ્વામીજી પોતે કે એ કારેલા પ્રત્યેનો મારો જે અણગમો હતો એ બધો જ જતો રહ્યો. પછી સ્વામીજીને કારેલા ભાવવા માંડ્યા. પછી કે પછી તો જે અણગમો હતો, દ્વેષ હતો, બધું જતું રહ્યું કારેલા પ્રત્યે. તો જ્યારે આપણને વસ્તુ પ્રત્યે રાગ છે કે દ્વેષ જે છે એ કદાચ જીવનની અંદર આપણને કઈ મળી જાય તો અહીંયા શું કે છે કે વિષયાનિંદ્રિય શરણ, અહીંયા તો રાગની વાત છે કે કદાચ એને એવા વિષયો મળી જાય. ગઈકાલે આપણે જોયું કે એવા વિષયો અવર્જનીય, જેનો શાસ્ત્રમાં વિરોધ નથી કર્યો. જો આમ ખાવાનો જે છે એમાં શાસ્ત્રમાં એવું નથી કહ્યું કે સંન્યાસીએ સ્વાદિષ્ટ વસ્તુ નહીં ખાવાની, સંન્યાસીએ લાડવા નહીં ખાવાના, સંન્યાસી આ નહીં ખાવાનું, એમ ગ્રહસ્થી આ નહીં ખાવાનું, ગ્રહસ્થીએ રીંગણા નહીં ખાવાના, ગ્રહસ્થીએ લાડવા નહીં ખાવાના, એવું કઈ શાસ્ત્રમાં નથી કહ્યું. તમને ભાવે છે ઓકે ખાઓ, પણ એના માટે થઈને સુખ અને દુઃખનો આરોપ એમાં ના કરશો કે આ રીંગણા ખાવાથી મને સુખ થાય કે લાડવા ખાવાથી મને સુખ થાય. એ પ્રકારે અહીંયા જે છે આ જે સાધક જે છે, મુમુક્ષુ જે છે, એ કદાચ એ કઈ વિષયોનો ભોગ કરતો હોય, પણ કેવા વિષયનો ભોગ? જેનો શાસ્ત્રમાં મનાઈ ભોગ કરવાની ના નથી પાડી એ વિષયની એ જો ભોગવે છે. અવર્જન્યાન ઉપલબ્ધમાન આત્મવશ્યૈ આત્મવશ્યાની વશીભૂતાની, એને જેને ઇન્દ્રિયો ઉપર સંયમન કર્યું છે એ ધારે તો એ ભાવતી વસ્તુ પણ ન ખાય. એટલે ઘણા લોકો હોય ને એ એવું કરે, શું કરે કે ભાવતી વસ્તુ હોય ને, પેલા લોકો આમ નિયમ આવે, કઈક શ્રાવણ મહિનો આવે કે પુરુષોત્તમ માસ આવે ત્યારે કે 1 મહિના માટે તમે કઈક ત્યાગ કરો. એટલે પેલા નક્કી કરે કે હું 1 મહિના માટે રીંગણા નહીં ખાઉં, કેમ કે રીંગણા બહુ ભાવે છે. એટલે જે વસ્તુ ભાવે છે એનો ત્યાગ કરી દીધો. તો એ શું બતાવે છે કે એની પાસે ઇન્દ્રિયો ઉપર સંયમન છે કે ધારે તો એની ના પણ પાડી શકે છે, ધારે તો ખાઈ પણ શકે છે. એટલે શું થયું કે હવે એને રાગ દ્વેષ નથી વસ્તુ પ્રત્યે, એવી રીતે કોઈ વ્યક્તિ પ્રત્યે હોય. આ તો આપણે ખાલી રીંગણાની જ વાત કરીએ છીએ, લાડવાની વાત કરીએ છીએ, પણ રીંગણા ને લાડવા એ છગનભાઈ મગનભાઈ ને લાગુ પડે છે એવું કઈ નથી. પછી બધી જગ્યાએ લાગુ પડે છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણે રાગ દ્વેષ ના હોવા જોઈએ કે આ વ્યક્તિ મને ગમે જ નહીં. એના એ પણ જે છે વ્યક્તિ છે, કોઈક દિવસ મળી ગયા તો મળી ગયા, એમાં શું? એના માટે થઈને આમ સામ કે છગનભાઈ આવ્યા ને, હું છગનભાઈ આવશે તો લગ્નમાં જ નહીં આવું. હાલો ઘણી અંદર સગાવાલાની અંદર આવું હોય કે છગનભાઈ લગ્નમાં આવવાના છે ને આમંત્રણ આપ્યું છે, એ આવશે તો હું લગ્નમાં નહીં આવું. અરે ભાઈ તમને શું વાંધો છે? એ આવીને કઈ તમારી માથે બેસી નથી જવાના, તમે મારવાના નથી. તો આવશે તો એ આ બાજુ જમવા બેસશે, તમે આ બાજુ બેસજો ભાઈ. તો એ જે છે જે પેલો દ્વેષ જે છે એ દ્વેષ માણસને એ નડે છે અને એ પોતાનો વિકાસને પણ રૂંધે છે. તો રાગ દ્વેષ રહિતની જે ઇન્દ્રિયો જે છે, રાગ દ્વેષ યુક્ત વિષયાન ઇન્દ્રિય ચરણ આત્મવશ્યેર વિધેય આત્મા, જે વ્યક્તિએ પોતાના મનને વશમાં કરેલું છે એવી વ્યક્તિ જે છે
એ વ્યક્તિ શું પ્રાપ્ત કરે છે? પ્રસાદમ અધિગચ્છતિ. પ્રસાદમ એટલે પ્રસન્નતા. એક વખત રાગ દ્વેષ વયો ગયા, જતા રહ્યા, તો પછી છગનભાઈ નો ગમતા હોય ને આવે ને તો એનાથી એને કઈ દુઃખ નથી થતું. અને મગનભાઈ ગમતા હોય, મગનભાઈ આવે તો એ ભાઈ સુખી નથી થઈ જતા, હા મગનભાઈ આવ્યા સુખી થઈ ગયો, નહીં. એના રાગ દ્વેષ જતા રહ્યા છે. અને રાગ દ્વેષ જવાથી શું થાય છે? મનની પ્રસન્નતા થાય છે. તમે જોજો, જ્યારે તમારું મન પ્રસન્ન હશે ને ત્યારે તમે બધું જ જતું કરવા તૈયાર થશો. તમને કાંઈ કોઈ સાથે વાંધો નહીં પડે. તમારું ન ગમતું હશે તોય તમે એનો વિરોધ નહીં કરો, તમે ગુસ્સો નહીં કરો, બધું ચાલે. હા, કદાચ તમને એમ કે નથી ગમતું કે મારે નથી ખાવું, વાત પૂરી થઈ ગઈ. પણ પેલા તો કે રીંગણા કેમ બનાવ્યા ઘરમાં, રીંગણા ગુસ્સો થતો હતો, ઘરમાં ઝઘડા થતા હતા, એ બધું બંધ થઈ ગયું. મન પ્રસન્ન હોય ને તો પણ પેલો છોકરો કઈક વચ્ચે બોલ્યો હોય ને તો કાંઈ બીજું આવું ન કરતો. પણ જો મનમાં ગુસ્સો હોય ને એટલે કોઈ બોલે તો કેમ તું બોલ્યો આવી રીતે, તે કેમ આવી રીતે કર્યું, તે આમ કેવી રીતે કર્યું? કેમ કે મનમાં ગુસ્સો ભરેલો છે અને એને બહાર નીકળવા માટેનો રસ્તો જ જોતો હતો. અને તમારા દીકરાએ તમને રસ્તો આપી દીધો, તમે એની ઉપર બધા ગુસ્સે થઈ જાઓ. પછી તમને એમ થાય કે આની ઉપર મેં ખોટો ગુસ્સો કર્યો, ગુસ્સો તો કઈક બીજી વાતનો હતો, અને પેલો દીકરો આવ્યો તો એની ઉપર ગુસ્સો નીકળી ગયો. તો એ શું છે કે મનમાં રાગ દ્વેષ ભરેલા હોય ને તો મનમાં અનેક પ્રકારની વાત ભરેલી હોય અને પછી ગમે ત્યારે બહાર નીકળી જાય. અને એની પછી વ્યક્તિ જે હોય તો એની ઉપર ગુસ્સો નીકળી જાય. પછી એને વિચાર આવે કરે રે મેં આની ઉપર ખોટો ગુસ્સો કર્યો. ગુસ્સાનું કારણ તો કંઈક બીજું હતું અને મનમાં ભરેલો હતો અને અચાનક કોક ઉપર બહાર નીકળી ગયો. તો એવું ના થાય. જયારે રાગ દ્વેષ રહિતનું મન થઈ જાય ને, મન પ્રસન્ન છે. અચ્છા, મન પ્રસન્ન છે ને એ જ અગત્યની વસ્તુ છે. જો આગલા શ્લોકમાં શું કે છે કે જેનું મન પ્રસન્ન જે છે એનું શું થાય છે? જો કે છે પ્રસાદે સર્વ દુઃખાનામ, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ, પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે, બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. અસ્ય એટલે આના કોના? કે જેના રાગ દ્વેષ દૂર થઈ ગયા છે, જેનું મન પ્રસન્ન છે, એને પ્રસાદની પ્રાપ્તિ થાય છે. અને પ્રસાદે શું થાય છે? સર્વ દુઃખાનામ હાનિ, બધા દુઃખ જતા રહે માણસને. સર્વ દુઃખાનામ હાનિ, સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અને જેનું મન પ્રસન્ન છે એની બુદ્ધિ છે ને એ જ્ઞાનમાં જલ્દી સ્થિર થાય છે. કારણ કે આમાં બુદ્ધિમાં જ્ઞાન કેવી રીતે સ્થિર થાય એની ચર્ચા છે ને. કે જે વ્યક્તિનું જ્ઞાન સ્થિર થઈ ગયું છે એની બુદ્ધિ કેવી છે? તો કે એ માણસ હંમેશા પ્રસન્ન જ હશે. એમ જેનું મન પ્રસન્ન થાય છે ને એની બુદ્ધિ જલ્દી જ્ઞાનમાં સ્થિર થાય છે. અને જો મન પ્રસન્ન ના હોય તો શ્રવણ કરવા ન આવે. જેને કઈક મગજમાં ગુસ્સો આવી ગયો હોય ને કે હવે આજે ક્લાસમાં નથી જવું, બસ. પણ ક્લાસ સામે શું વાંધો? નહીં, આજે ક્લાસમાં નથી, મારું મગજ ઠેકાણે નથી એટલે ક્લાસમાં નથી જવું, સત્સંગમાં નથી જવું, શ્રવણ નથી કરવું, જપ નથી કરવા, કાંઈ કરવું નથી, ભગવાનનું નામ નથી લેવું, મંદિરે દર્શન કરવા નથી જવા, કેમ કે આજે ગુસ્સો આવ્યો છે એટલે. અચ્છા, તો જેનું મન પ્રસન્ન છે એ શું થાય છે? સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે. બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે. તો બધા દુઃખ જે છે આપણે સામાન્ય રીતે આપણે દુઃખને 3 વિભાગમાં વહેંચીએ છીએ. એક દુઃખ છે તો આદિ ભૌતિક દુઃખ, પછી આદિ દૈવિક દુઃખ, અને ત્રીજું દુઃખ છે આધ્યાત્મિક દુઃખ. તો આદિ ભૌતિક એટલે શું? આજુબાજુના લોકો આપણને હેરાન કરે, એ આદિ ભૌતિક દુઃખ છે. બાજુવાળા મોટા અવાજે રેડિયો વગાડે, બાજુવાળા છે ઝઘડા બહુ કરે, રાડારાડી કરે, ગાળાગાળી કરે. આપણે બરાબર શાંતિથી ધ્યાનમાં બેઠા હોય ને
ત્યારે જ એટલો ટ્રાફિક આવે ને, ટ્રક આવે ને, બસ આવે ને, ટે 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 કરે, ધ્યાન જ ના કરવા દે. આ બધા આદિ ભૌતિક દુઃખ છે, હેરાન કરનારા, આપણને હેરાન કરે બધા આદિ ભૌતિક. પછી આદિ દૈવિક દુઃખ, ભારે વરસાદ પડે તો આપણે સત્સંગ રાખ્યો હોય, બરાબર સત્સંગનો ટાઈમ થાય અને ભારે વરસાદ પડે, તમે ઈચ્છો તોય તમે ન આવી શકો સત્સંગમાં. ઘણી વાર તો લોકો કેમ કે નહીં ગમે એમ થાય સત્સંગમાં તો જાવું જ છે, પણ માણસ ઈચ્છે તોય સત્સંગમાં ના આવી શકે. પછી એને ગુસ્સો આવે કે આ વરસાદ ત્યારે જ આવ્યો છે, આ જ સમયે વરસાદ ને આવવું હતું, સવાર ખાલી જ હતી, સવારે વરસાદ આવ્યો હોય તો અમારે તકલીફ ન થાય ને. પણ એ બરાબર સત્સંગના સમયે જ વરસાદ આવે અને એમ થાય કરે આજે હું સત્સંગમાં નહીં જઈ શકું. તો એ શું છે? આદિ દૈવિક છે. વીજળીના કડાકા ભડાકા થાય અને આપણને ભય લાગે, બીક લાગે, દુઃખ થાય, આદિ દૈવિક. ભૂકંપ આવે, આપણે હેરાન થઈ જઈએ ભૂકંપને કારણે, આદિ દૈવિક દુઃખ છે. તો આજુબાજુના લોકો હેરાન કરે, જંગલની અંદર સિંહ વાઘ હોય, આપણને બીક લાગે, એ બધા આદિ ભૌતિક દુઃખ છે. આદિ દૈવિક એટલે દેવતાઓ દ્વારા આપણને જે પરિસ્થિતિ જન્ય કઈ દુઃખ આવી જાય તો એ આદિ દૈવિક. અને આપણા પોતાના આધ્યાત્મિક દુઃખ, માથું દુખે છે, શરદી થઈ છે, તાવ આવી ગયો છે, ડાયાબિટીસ છે, આપણા પોતાના દુઃખ છે, એને કહેવાય આધ્યાત્મિક દુઃખ. આ ત્રણેય દુઃખ જેને જતા રહે તો સારું, કે બહુ સારું, ત્રણેય દુઃખ જતા રહીએ તો આપણું મન સ્થિર થઈ જાય, એટલે કોઈથી ભૂકંપ જ ન આવે. આપણું મન સ્થિર થઈ જાય એટલે કોઈથી વીજળીના કડાકા ન થાય. આપણું મન સ્થિર થઈ જાય, ઇન્દ્રિયો પર કાબુ આવી જાય, આપણા રાગ દ્વેષ થઈ જાય ને એટલે કોઈથી ભારે વરસાદ જ ન પડે. એવું છે? તો કે ના ના, એવું નથી. તો એ તો બધા દુઃખના કારણો. દુઃખ એક જ પ્રકારનું છે, પણ પછી શું થાય? એ બધી વસ્તુ જે છે ને એ આપણને દુઃખી ના કરી શકે. વરસાદ આવ્યો ભારે તોય હું દુઃખી ના થાવ, વીજળીના કડાકા ભડાકા થયા, ભૂકંપે આવ્યો તો પરિસ્થિતિ આવી છે, પણ એમાં આપણે દુઃખી ના થઈ જઈએ. હવે આ પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે એ માણસ વિચાર કરે. તો એને દુઃખી ના કરે, પણ પરિસ્થિતિ જન્ય મારે હવે શું અહીંયા પરિસ્થિતિમાં મારે શું કરવાનું છે એ પરિસ્થિતિની અંદર તરત જ એને વિચાર આવે કે ભાઈ ભૂકંપ આવ્યો છે તો આપણે સલામત જગ્યાએ જઈએ, આપણા બધાને, ઘરનાને બધાને સલામત જગ્યાએ જલ્દી લઈ જઈએ. દુઃખી થવાને બદલે અત્યારે શું કરવા જેવું છે એ માણસ વિચાર કરે. અને એને કારણે શું થાય? એ જે પરિસ્થિતિ જન્ય કઈ દુઃખ આવ્યું હોય, દૈવિક જે છે એ એને દુઃખી ના કરી શકે. વરસાદ ભલે ને ગમે આવ્યો, કાંઈ નહીં, બહાર નથી નીકળાતું કે કાંઈ નહીં, બહાર નથી નીકળાતું, આપણે ઘરમાં બેઠા સત્સંગ કરીએ, આપણે ઘરે બેસીને વાંચીએ, ઘરમાં બેઠા બેઠા જપ કરીએ, કે બહાર નથી નીકળાતું એમાં દુઃખી થવાની જરૂરિયાત નથી. તો એ પરિસ્થિતિ જન્ય જે દુઃખ જે છે માણસને એ દુઃખી જ નહીં કરી શકે. દુઃખી થવા માટે તો ઘણી વખત માણસનું મગજ જ એવું હોય કે દુઃખનું કારણ શોધી કાઢે, એને દુઃખી કેમ થવું એમ. આ બધા જો ને બધા રાડારાડી કરે, તમે એમાં હું કામ મગજ કરો? તમે તમારું કરો ને ભાઈ. મગજ, માણસને મગજ બગાડવું હોય ને તો એ ઘણી લોકોનો સ્વભાવ જ એવો હોય કે વારંવાર એનું મગજ બગડી જાય. એટલે ઘરવાળી કે આ શું તમે વારંવાર મગજ બગડી? તો બધું હાઈલે રાખી ગયા તો કઈ નહીં, અમને ખબર જ છે કે અમે કોઈ દુઃખી નથી થતા. એને જાણી લીધું છે કે ભાઈ આવું જે છે આજુબાજુ વાળા જે છે એ ક્યારેક તો રાડારાડી કરતા હોય, ગાળાગાળી કરતા હોય. હવે આપણે એની બાજુમાં ઘર લીધું છે તો ઘર વેચીને કઈ થોડું વયું જવાય છે? જઈને તમે રિક્વેસ્ટ કરો કે ભાઈ શાંતિથી વાત કરો, તમે કહી શકો કદાચ કેવું હોય તો. અને ના કરવું હોય તો ના કરવું હોય તો આપણે કઈક મન બીજે કઈક લગાડી દઈએ. તો એ જે મન જે છે જેમાં જતું હોય, જેને કારણે હું દુઃખી થઉં છું ને, એમાંથી જો મન બહાર નીકળી જાય, મને તાવ આવ્યો છે, મને માથું દુખે છે, હું દુઃખી છું, તાવ આવ્યો એ એક વસ્તુ છે, શરદી થઈ એક વસ્તુ છે, મગજમાં બીજી કઈ તકલીફ છે એ જ, પણ મારું મન જે છે, મન શાંત છે ને, તો હોય હવે પરિસ્થિતિ છે તો ક્યારેક માથું દુખે, ક્યારેક તાવે આવે, ક્યારેક દવાઈ લેવી પડે, બધું કરવું પડે. તો એમાં દુઃખી થવાની જરૂર નથી. પેલા શું કે માણસ દુઃખી થઈ જાય. શાસ્ત્ર શું કે છે કે જ્યારે મન પ્રસન્ન હોય ને તો એને તાવે આવ્યું હોય, માથું દુખતું હોય તો પણ એ માણસ જે છે દુઃખી થતો નથી.
એટલે આ આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક આ બધા દુઃખો જે છે ને એ વ્યક્તિને દુઃખી કરવા માટે સમર્થ નથી, એને દુઃખી ના કરી શકે. પેલી કાગડાની વાર્તા છે ને, તમે સાંભળી હશે, આનંદી કાગડો. રાજાને કે રાજા ફરતો ફરતો કે હું તો આનંદી કાગડો, અમે તો હસતા રમતા કાગડા. ભાઈ કે રાજા કે પકડીને નાખી દો. ગોળ ઓલો પેલો ગોળ હોય ને, પેલો ઢીલો ગોળ હોય એમાં નાખી દો એટલે એ પકડાઈ જશે. એમાં ગોળમાં નાખ્યો તો અમે ગોળના લપકા લઈએ છીએ ભાઈ, ગોળના લપકા લઈએ. એવું કરો, એ ઉડી ન શકે ને એટલે એને ઘીમાં નાખી દો. તો કે અમે ઘીના લપકા લઈએ છીએ, ઘી ખાવા મળ્યું છે મને. એને એવું દુઃખ નથી થતું કે મારી પાંખ ફસાઈ ગઈ, હું ઉડી નથી શકતો. એને દુઃખ નથી, પણ એનો આનંદ શું છે કે અમે તો ઘીના લપકા લઈએ છીએ. જ્યાં જાય ત્યાં એ પોતે આનંદિત છે. તો એ આનંદી કાગડો જે છે ને એની વાર્તા હંમેશા યાદ રાખવી. બહુ સરસ નાનકડી વાર્તા છે, પણ કેવો મોટો સંદેશ આપી દે છે કે પરિસ્થિતિ જે છે એમાંથી તમે કંઈક સારું શું છે એમાં સુખ માણો ને. તમે જે છે એમાં તમે પરિસ્થિતિમાં તમે કંઈક બદલાવ કરી શકો તો બહુ સારી વસ્તુ કરો. પરિસ્થિતિ જન્ય જે કઈ છે એમાં તમે પરિસ્થિતિમાં કઈ બદલાવ કરી શકતા હો તો ન કરવો એવું નથી, તમે કરો, પણ એમાં તમારે દુઃખી થવાની જરૂરિયાત નથી. અને ઘણી પરિસ્થિતિ એવી હોય છે કે એમાં આપણે કઈ બદલાવ કરી શકીએ, મોટા ભાગે એવું જ હોય છે, આપણે કઈ બદલાવ કરી શકીએ એમ હોતા જ નથી. એ જે છે એનો સહજ સ્વીકાર કરી લેવાનો અને એમાંથી આપણે આનંદ પ્રાપ્ત કરવાનો છે. તો એમાંથી મનને પ્રસન્ન રાખવાનું છે, અને જેનું મન પ્રસન્ન છે, પ્રસાદે સર્વ દુઃખાના હાનિ ઉપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જેનું મન પ્રસન્ન છે ને એ જ વ્યક્તિ જ્ઞાન માટે યોગ્ય બને છે. જો મનની અંદર રાગ દ્વેષ ભરેલા હોય, મન દુઃખી હોય, મનમાં ગુસ્સો ભર્યો હોય ને, એને તમે ભણાવવા બેસો તો ના પડે કે અત્યારે અમારે ભણવું નથી, જવા દો. તો એટલા માટે કહે છે કે મન હંમેશા પ્રસન્ન હોવું જોઈએ. પ્રસન્ન મન કેવી રીતે થાય? રાગ દ્વેષ રહિત નું હોય તો મન પ્રસન્ન થાય. જો ભાષાકાર શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાના આધ્યાત્મિકાદીના હાનિ વિનાશઃ અસ્ય યતેઃ ઉપજાયતે. પ્રસાદે સર્વ દુઃખાનામ. સર્વ દુઃખાનામ એટલે શું? શંકરાચાર્ય ટૂંકમાં કહી દે છે. શું કે છે? આધ્યાત્મિકાદીના. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ બધા દુઃખો જે છે એનો વિનાશ થઈ જાય છે. તો એનો વિનાશ થઈ જાય એટલે શું? હવે એ વસ્તુ એને દુઃખી કરવા માટે સમર્થ નથી. તો માણસ દુઃખી નહીં થાય, ભલે બધું દુઃખ આવતા હોય એની માથે, છતાં પણ એ પ્રસન્ન જ છે. અજા કિંચ પ્રસન્ન ચેતસઃ સ્વસ્થ અંતઃકરણસ્ય हि यस्मात् आशु शीघ्रं बुद्धिः पर्यवतिष्ठते आकाशम् इव परिसमन्तात् अवतिष्ठते आत्मस्वरूपेण एव निश्चली भवति इत्यर्थः. કિંચ પ્રસન્ન ચેતસઃ સ્વસ્થ અંતઃકરણસ્ય. જેનું અંતઃકરણ સ્વસ્થ છે, જેનું મન સ્વસ્થ છે, જેના મનમાં કોઈ રાગ દ્વેષ નથી, એવી જે વ્યક્તિ જે છે એ જે પ્રસન્ન મન જે છે એનું શીઘ્રમ. આશુ એટલે શું? શીઘ્રમ. શીઘ્રમ એટલે બહુ ઝડપથી. બહુ ઝડપથી શું થાય છે? બુદ્ધિ પર્યવતિષ્ઠતે. એની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જવું એટલે શું? પછી કાંઈ ન દેખાય, બુદ્ધિ સ્થિર થઈ ગઈ. એટલે શેમાં સ્થિર થઈ ગઈ? તો કે છગનભાઈ માં સ્થિર થઈ ગઈ. તો છગનભાઈ પછી એને બીજું કાંઈ દેખાય નહીં, એ બુદ્ધિ સ્થિર. એવું છે બુદ્ધિ સ્થિર થવી એટલે શું? હવે એની બુદ્ધિ જે છે એ બીજા વિષયોમાં જતી નથી. એને બુદ્ધિ જ્યાં લગાડવી છે ને ત્યાં સ્થિર થાય છે. એટલે શું? જેમાં બુદ્ધિ લગાડવી છે એમાં જ એ બુદ્ધિ રહે છે. કેમ કે બુદ્ધિ છે શું છે? વૃત્તિ પ્રવાહ છે. એ ખરેખર ક્યારે સ્થિર ના હોય, પણ જાણે કે સ્થિર થઈ જાય છે. કેવી રીતે સ્થિર થઈ જાય છે? માનો કે એને આત્મજ્ઞાન એટલે શું? શાસ્ત્ર શ્રવણમાં બુદ્ધિ લગાડવી છે, તો હવે એની બુદ્ધિ ક્યાં છે? શાસ્ત્ર શ્રવણમાં છે.
હવે એની બુદ્ધિ પિક્ચર જોવામાં જતી નથી, હવે એની બુદ્ધિ લાડવા ખાવામાં જતી નથી, હવે એની બુદ્ધિ રીંગણા ખાવામાં જતી નથી, હવે એની બુદ્ધિ છગનભાઈમાં જતી નથી. હવે એની બુદ્ધિ ક્યાં છે? સ્થિર થઈ ગઈ. ક્યાં સ્થિર થઈ ગઈ છે? શાસ્ત્ર શ્રવણમાં સ્થિર થઈ ગઈ છે. પછી શાસ્ત્ર શ્રવણમાં પછી એવું નથી કે હવે ને કંઈક બોલ્યા, ઓમ બોલ્યા તો બસ હવે એની બુદ્ધિ ઓમમાં સ્થિર થઈ ગઈ, એવું નહીં. શાસ્ત્ર શ્રવણમાં સ્થિર થવી એટલે શું? શાસ્ત્રનું શ્રવણ કરે છે, ત્યાં શું કહેવા માંગે છે એ બરાબર સમજે છે. સ્થિર થવું એટલે શું? એવું નહીં કે પછી બુદ્ધિ જરાય કાંઈ, બુદ્ધિ સ્થિર થવી એટલે શું? એનું જે જ્ઞાન જે છે એ જ્ઞાન છે. એનું જ્ઞાન છે એને કોઈ ચલિત ના કરી શકે. શાસ્ત્ર શ્રવણમાં એની બુદ્ધિ સ્થિર છે. અચ્છા, અને અહીંયા શું કહે છે? શીઘ્રમ પર્યવતિષ્ઠતે. કેવી છે? આકાશમ ઇવ પરિસમંતાત અવતિષ્ઠતે. જેવી રીતે આકાશ જે છે એ ચલિત નથી થતું. આકાશ કેવું છે? હંમેશા સ્થિર છે. એ સ્થિર આકાશમાં જે છે, સ્થિર આકાશમાં વાદળા જે છે એ વાદળા આવે ને જાય. આ સ્થિર આકાશમાં જે છે વાદળા આવે ને જાય, આકાશ ચલિત નથી થઈ જતું. એમ મનની અંદર કઈ વિચારો જે છે એ આવે ને જાય. આ બધી વસ્તુ એવી છે ને આપણને